સુભગ મૂર્તિ કરુણા. સુભગ મૂર્તિ શ્રી વલ્લભની છે, પણ આ મૂર્તિ શેની બની છે? સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણા ભરિતા. કૃષ્ણની જે સુધા છે એ સુધાનું સ્વરૂપ એ શ્રી વલ્લભ. બે પ્રકારે સુધા મુખમાં આવે ગોપીજનો. એક સંયોગાત્મક સમય અને બીજું વિપ્રયોગાત્મક સમય. વિપ્રયોગમાં જ્યારે ગોપીજનો પ્રલાપ કરે, આ નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, અને ત્યારે વિરહાત્મક સુધા ગોપીજનોના અધર પર આવે. અને બંને સ્વરૂપ બતાવ્યા. સંયોગાત્મક સમયે જે સુધા પ્રગટ થઈ અને એનું કોઈ મનુષ્યાકૃતિ બનાવો તે શ્રી વલ્લભનું સંયોગાત્મક સ્વરૂપ. અને વિરહાત્મક સ્વરૂપે જે વિરહ અનલ જ્યારે જલના બિંદુ રૂપે અધર પર આવ્યા અને એનું કોઈ સ્વરૂપ બનાવો તો મહાપ્રભુ નામ સન મનુષ્ય આકૃતિ. મનુષ્ય આકારે છે, મનુષ્ય જેવા નથી. એ તો સુભગ મૂર્તિ છે, આ સુધાની મૂર્તિ છે. પ્રભુના આધાર પર, વ્રજભક્તોના આધાર પર આવેલી એ સુધાનું મનુષ્યાકાર એ સ્વરૂપ શ્રી વલ્લભ. અને એટલા માટે રૂપ અને સ્વરૂપમાં ફરક. આપણે કે કૃષ્ણ શ્યામ વર્ણા ગુંગરાળા કે આ તો રૂપ, પણ સ્વરૂપ શું? રસો વૈસા. એમ શ્રી મહાપ્રભુજી શ્વેત ધોતી ઉપરણા ધારણ કરે, ભાલ પર તિલક ધારણ કરે, આવા નેત્રો પદ્મદલાયત વિલોચન, આવા કેશ. એમ આ રૂપ, પણ સ્વરૂપ કેવું? સ્વરૂપ શું? એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ પર વૃંદાવન સંપત્તિ અંગ. આ વ્રજમાં થતી 56 સ્થાન પર થતી લીલાઓ અને એ સમયે પ્રગટેલી સુધા અને એનું મનુષ્ય આકાર એ જ શ્રી વલ્લભનું સ્વરૂપ. એવી સુધા. અને એટલા માટે શ્રી વલ્લભના સ્વરૂપને સુધાત્મક કરે. ऐसी बंसी बाजी बन घन में व्याप रही धुनी, महामुनिन की समाधि लागी. અને વેણુનાદ સમય પ્રભુએ જે સુધા વહાવી એ જ સુધા ભૂતલ પર કલયુગમાં શ્રી વલ્લભ રૂપે પધારી. એટલા માટે સુધાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું માનવામાં આવ્યું. આ અધર માં બિરાજમાન સુધા જ ફલાત્મક. જ્યાં સુધી સુધા સંબંધ ન થાય, અધરામૃત નો સંબંધ, આપણે ત્યાં અનેક અમૃત કયા. સ્વર્ગનું અમૃત છે, સાધુ અમૃત છે, કથામૃત છે, સ્વરૂપામૃત છે, મોક્ષામૃત છે. આ તો સુધામૃત છે. કારણ કે સુધા સંબંધ વગર કૃષ્ણના ફલાત્મક અવસ્થાનો અનુભવ થતો નથી. અને એટલા માટે વ્રજલીલામાં ઠાકોરજી પ્રત્યેકને સુધાનો સંબંધ કરાવે. ગોપીઓને રાસ સમય સુધાનો સંબંધ. જો गोपी गीत में पण गोपीजनों गान करता गए थे, प्रभु का विरह करती हुई प्रभु के उस आनंद के दान का स्मरण कर रही. कैसा है आपका धरामृत? अधरामृत अनेक अर्थ કર્યા છે. ન ધરાયામૃતમ એ અધરામૃતમ, જ્યાં ધરાનું નથી એ અધરામૃત. આપણા આચાર્યો ટીકામાં અનેક અનેક આચાર્યોની ટીકા ઉપલબ્ધ છે. શ્રી રઘુનાથજી ટીકામાં અધર શબ્દની વ્યાખ્યા કરતા આજ્ઞા કરે, યસ્મેન દૃષ્ટેન ધરો ધૈર્યાદિ ધારણમ યસ્માદિતિ અધરમ. જેને જોઈ ધૈર્ય ખૂટી જાય એ જ અધર છે. અધીરતા એ જ અધર છે. અને અધીરતા બંને પક્ષે છે. ભક્તો દર્શન કરે તો પ્રભુને મળવા માટે એની ધીરજ ખૂટી અને ભાગે. મીનુંગી નિશાન બજાયેલી, એને શંકા ભય લજ્જા બધું જ જતું, ધૈર્ય ખૂટે. અને ભગવાનની ભક્તને મળવાની અધીરતા એ પણ અધર છે. પરસ્પર ધૈર્યનો અભાવ એ જ અધર. અનેક અનેક અર્થો અધર ના કર્યા. ગોપીજનો કહે છે આપનું અધરામૃત કેવું? અને અધરામૃતના પણ અનેક પ્રકારથી પ્રભુ કૃપા કરે. ખારવિંદ દ્વારા ચરવિંદ, જૂઠણ, પ્રસાદી અને અધરામૃત અને વચનામૃત. અધરમાં આટલા માધ્યમથી કૃપા થાય. આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં પણ ઘણી જગ્યાએ તમે જોશો કે ચરવિત આપ્યું તાંબુલ, અને ગોપાલદાસ ઊંડા હતા, મુખ હતા, અને ચરવિત તાંબુલ આપવા માત્રથી. જો તાંબુલ અને તાંદુલ આ બંનેમાં ફરક છે. તાંદુલ એટલે ચોખા કહેવાય
અને તાંબુલ એટલે બીડું કહેવાય. આ બંનેમાં ફરક છે. ઘણી વાર લોકો તાંદુલ તાંદુલ, તાંદુલ તો સુદામાજીના આરોગ્ય પ્રભુ. આ તાંબુલ સર્વિત તાંબુલ આપ્યું અને મૂકા મુક ગોપાલ દાસ એક ચરવિત તાંબુલ માત્રથી ગુસાઈજીએ કરાવી દીધા. કેવી કૃપા આધર. બીજું કયું જૂઠણ. નંદદાસ આવ્યા અને જે સ્ત્રી પર મોહિત થયા હતા અને પતિ પત્ની પહેલા પહોંચી ગયા અને 3 પાતલ ગુસાઈજીએ કરી. પૂછ્યું અમે તો 2 જ છીએ, આ ત્રીજી કેમ? તો કે મારો ભક્ત આવી રહ્યો છે. અને જૂઠણ લેવા માત્રથી એવી બુદ્ધિ અલૌકિક થઈ. એ રીતે જ વચનામૃત આપના તો વાણી સ્વરૂપાત્મક. કેવલ ગુસાઈજી આજ્ઞા કરી કે હા તને દર્શન થશે અને દક્ષિણનો યુવાન ગૌચાર લીલાના દર્શન થવા લાગ્યા. કેવી કૃપા છે. સુરદાસજી પર કૃપા કરીને કહ્યું ગોકુલ કે દર્શન કરો સુરદાસ. જેને આંખોના આકાર પણ નથી એ વલ્લભના વચન માત્રથી ઘૂંટુરન ચલત રહે તનુ મંડિત. હાથમાં માખણનો લોંદો લઈ અને નંદાલયના આંગણામાં ગોરજથી મંડિત થયેલા, વ્રજરજથી મંડિત થયેલા ઠાકોરજી અને હાથમાં માખણનો લોંદો લઈને ઘૂંટણીએ ચાલતા સુરદાસજીને દર્શન આપ્યું. આવી કૃપા. તો અધરામૃત આ બધાના સૂક્ષ્મ ભેદ છે. એ અધરામૃત હોય, દૂષણ હોય, પ્રસાદી એટલે જ પ્રસાદ. જેને લેતા જ પરસની યાદ આવી જાય એ જ પ્રસાદ. જ્યારે કણિકા આપણે ગ્રહણ કરીએ ત્યારે એ વસ્તુનો સ્વાદ ના આવે, પણ પ્રભુની સુધાનો સ્વાદ આવે. કે લીલામાં આ સુધાનો આસ્વાદ તો મેં લીધેલો. તો એ સુધાનું ભાન કરાવે, એ પરસની યાદ અપાવે, એને જ કહેવાય પ્રસાદ. સુરત વર્ધનમ. પ્રભુનું અધરામૃત કેવું છે? ગોપીજનો કહે એ પ્રેમને વધારનાર. અને એટલા માટે જ જેને ઠાકોરજીમાં ભાવ પ્રગટ ન થતો હોય એને રોજ ઠાકોરજીને ધરી પ્રભુની પ્રસાદી, પ્રભુનું અધરામૃત ગ્રહણ કરે. બધું ધરીને ન લઈ શકતા હો તો સંકલ્પિત થાવ. પહેલી વસ્તુ મોઢામાં મૂકીશ એ ઠાકોરજીનું અધરામૃત. પ્રભુને ધરીને લઈ, પ્રભુનું પ્રસાદી લઈ. આ એક વિવેક વૈષ્ણવ. બહિર્મુક્તાના 4 કારણ આપ્યા, એમાં અસમર્પિત પણ એક કારણ આપ્યું. અહીંયા અમારા ગોપીજનો તો પ્રભુનું સ્મરણ સિવાય કઈ ગ્રહણ કરતા. અને એટલા માટે ગોપીજનોએ કહ્યું સુરત વર્ધનમ. આપના પ્રેમને વધારનારું, આપની સુધાનો અમે આસ્વાદ લીધો. કોણ રસ ગોપીન લીનો ઘૂંટ. અરે દેહ બુદ્ધિ સમાપ્ત થઈ જાય, આત્મ બુદ્ધિ જાગૃત થાય ત્યારે જ રસાનુભવ થઈ. જ્યાં સુધી રસનો અનુભવ નથી થતો. કોણ રસ ગોપીને લીધો. આ કયો રસ ગોપીઓએ પીધો છે? તો કહું એ તો પ્રભુનું અધરામૃત. મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રમાં પણ ફલરૂપ આપણે શું કહીએ? પ્રભુ સુધારૂપ છે મહાપ્રભુજી. એટલે વિનિયોગો, ભક્તિ યોગ, પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર નથી. મહાપ્રભુજીના નામનું ફલ એ રાસનું પરમ ફલ કઈ રીતે થઈ શકે? આશ્ચર્ય થાય. મહાપ્રભુજીના 108 નામ લઈએ, એનું ફલ કૃષ્ણાધરામૃત. કારણ આ નામ કોના છે? જે અધરમાં બિરાજે છે એ સુધા, એના જ આ 108 નામ. અને એટલા માટે એ નામને જપવા માત્રથી રાસનું જે પરમ ફલ એ કૃષ્ણાધરામૃતનો અનુભવ જીવને કેવલ સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્રથી થઈ. સુરત વર્ધનમ શોક નાશ. પ્રભુનું અધરામૃત સમસ્ત શોકોને સમાપ્ત કરનાર. અનેક શોકથી ગ્રસિત જીવ પણ ભક્તને સૌથી મોટો શોક કયો છે? ભગવાનથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય છે. જેને ભગવાન છૂટી ગયા એનો તાપ નથી. એને સંસારના નાના નાના ક્લેશ, સાધારણ ક્લેશોમાં જ એનું જીવન સમાપ્ત થયું. અરે દુઃખ અનુભવ કરવો હોય તો મહાદુઃખનો અનુભવ કરો. દુઃખી થવાનો તમને શોખ છે, દુઃખી થવું જ છે, તો સાચું દુઃખ છે એનો અનુભવ કરો તો મિથ્યા દુઃખો સમાપ્ત થઈ જશે.
સાચા દુઃખને ઓળખતા નથી એટલે કલ્પિત દુઃખો આપણને દુઃખી કરે. આ જેટલા સંસારના દુઃખો છે એ મનોકલ્પિત દુઃખો છે. દુઃખ તો એક જ છે, આ આત્મા પરમાત્માથી વિખૂટો છે. આ લીલાનો જીવ લીલાથી છૂટો પડી સંસારમાં આવ્યો છે. આ જ સૌથી મોટો દુઃખ છે. અને જે દિવસે આ દુઃખનું ભાન થશે એ દિવસે અન્ય સમસ્ત દુઃખો સમાપ્ત થઈ. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તો યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. નિરોધ લક્ષણમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, દુઃખ અનુભવ કરવું હોય તો આત્માના દુઃખને અનુભવ કરો, ઇન્દ્રિયોના દુઃખને અનુભવ ન કરો. ઇન્દ્રિયોના દુઃખો તો જન્મ મરણના ચક્કરમાં બાંધનારા છે, ફસાવનારા છે, અને આત્માનું દુઃખ જન્મ મરણના ચક્કરમાંથી છોડાવનારું. સત્સંગ દ્વારા સંસારના દુઃખો સમાપ્ત થાય છે અને આત્માનું દુઃખ શરૂ થાય. સાચો દુઃખ શું છે એ જે દિવસે સમજી જશો પછી ત્રણેય દુઃખો ત્રિદુઃખ સહનમ ધૈર્ય, પછી તો ત્રણેય દુઃખોને સહન કરવાની વૃત્તિ આવી છે. સહજ છે. એટલે મહાપ્રભુજી આ દુઃખને માંગે. કુંતાજી પણ દુઃખ માંગે. એ સંસારના દુઃખો કે પ્રભુ વિપત્તિમાં આપાવો. અને એટલા માટે અહીંયા શોક નાશનમ કહ્યું. સમસ્ત શોકોનો સમાપ્ત થઈ જાય. સુરત વર્ધનમ શોક નાશનમ સ્વરિત વેણુ નામ સુષ્ઠુ ચુંબિત. વેણુ પર પધરાવેલી એ સુધા, અધર પર બિરાજેલી એ વેણુ, અને એને માધ્યમ બનાવી આ સુધાને વર્તે. આ શ્લોકની સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે કે જે 6 ગુણો ભગવાનમાં છે ને એ જ 6 ગુણો ભગવાનની સુધામાં પણ, એ અધરામૃતમાં પણ એ 6 ગુણો બિરાજમાન. એટલે ભગવાન કદાચ ન અનુભવાય પણ પ્રભુનો અધરામૃત તો રોજ મળે છે. ઐશ્વર્ય સુરત વર્ધન, શોકનાશનમ ત્વરિત વીર્ય, એમ ઐશ્વર્ય વીર્ય શશી જ્ઞાન વૈરાગ્ય. અને જ્ઞાન વૈરાગ્ય જુદા ન ગણાવ્યા. એ તો શોકનાશનમ, તો જ્ઞાન અને વૈરાગ્યથી શોકનો નાશ થઈ જાય. એટલે 4 ગુણ ગણાવ્યા બાપ. તો આ રીતે ષટગુણ આ અધરામૃતમાં બિરાજમાન છે. તો ઠાકોરજી સુધાનો સંબંધ કરાવી અને ફલનું દાન કરે. અને એટલા માટે ગોપીજનોને રાસમાં સુધાનો સંબંધ કરે. બ્રજમાં જેટલા ભક્તો છે એ બધા જોડે ભગવાનનો સુધા સંબંધ કરાવે. બીજું, છાક લીલામાં સખાઓને સુધાનો સંબંધ કરે. છાક લીલા બધા જાણો છો લીલા. અને પ્રભુ બધા સખાઓને ટોળી ભેગી કરી અને મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ આપુન ખાત હવાવત દ્વાર. અને જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી અથેરી. સખાઓને સુધા ઠાકોરજીએ જે છાજ જે હથેળીથી પીધી હતી અને એમાં પ્રભુનું અધરામૃત લાગ્યું હતું. અને છાક લીલામાં સખાઓને પોતાની હથેળી ચટાડી અને ઠાકોરજી એમનો પણ સુધા સંબંધ કરાવ્યો, અધરામૃતનો સંબંધ કરાવ્યો અને એમને પણ અધિકાર સંપાદિત કર્યો. તો ત્રીજા રહ્યા લતા પતા વૃક્ષો, ગાયો, હરણીઓ, પક્ષીઓ. તો કહ્યું ઠાકોરજી જયારે વેણુનાદ કરે છે એ વેણુ ગીતની લીલામાં તમે જોશો તો વેણુમાં પોતાની સુધા પધરાવી દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા, સર્વા ભોગ્યા, આ ત્રણેય પ્રકારની સુધા વહાવી. જેટલા જડ ચેતન સૃષ્ટિ છે એ બધાને ઠાકોરજી સુધા સંબંધ કરાવી દીધો. કારણ કે નાદ તો પાત્ર છે અને નાદના પાત્રમાં સુધા પધરાવી ઠાકોરજી બધાને દાન કર્યું છે સુધા. એટલા માટે વેણુ ગીતની સુબોધનીમાં એક એક તમે જોશો. પ્રાયો બતામે વિહગા મનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણા સુદીતમ કલ વેણુ ગીતમ આરુહ્ય યે દ્રુમભુજાન રુચિર પ્રબાલાન. શાંત થઈને પક્ષીઓ એ સુધાને ગ્રહણ કરી રહી. આ ગાયોને જુઓ, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુક્ત ભીત કર્ણ પુટઈ પિબંત્ય. પોતાના કાન ઊંચા કરી કરી પ્રભુની સુધાને પી રહી. આ હરણીઓને જુઓ, ધન્યા સ્વમૂઢ બતયો પિ હરિણ્ય હેતા યાનંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકઈ. આ હરણીઓને જડ ચેતન જેવા થઈ જાય, ચેતન જડ જેવા થઈ જાય.
કેવું કે આ તો ચેતન છે, એમને તો સંબંધ થાય, પણ આ નદીઓ પર્વતો એનું શું? અરે નદ્ય સદા તદુપદાર મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગનમ સગિત પૂર્વ ભુજૈર મુરારે ગૃણંતિ પાદ યુગલમ કમલોપહારા. આ નદીઓને જ્યારે સુધાનો સંબંધ થાય ત્યારે પોતાના વહેણ વહાવી વહાવી, લહેરો વહાવી વહાવી પ્રભુના ચરણોને પકડવા જાય. આ પર્વત એ પર્વત નથી, અંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો, આ તો હરિના દાસોમાં વર્ય છે. એમ પ્રભુ વેણુ ગીતના માધ્યમથી જડ ચેતન જેટલી પણ સૃષ્ટિ છે એ બધાનો સંબંધ સુધા સાથે કરાય. અધરમ મધુરમ, આ કેવલ અધર શબ્દ એ સાધારણ નથી. આ અધરમાં તો સકલ પુષ્ટિ સૃષ્ટિ સમાયેલી, સમસ્ત રાસાદિક લીલાઓ સમાયેલી. સ્વામ વેણુ ગીત સમયે આ બધાનો સંબંધ. તો રહ્યા નંદ બાબા ને યશોદાજી, એમને સુધા સંબંધ કઈ રીતે, એમને કઈ રીતે કરાવાય આ સુધાનો સંબંધ? તો કહ્યું કે પ્રભુ જયારે બાલક છે, 6 દિવસના બાલક, અને જયારે યશોદાજી ને નંદ બાબા વહાલથી પોતાના ખોળામાં લાલનને ખીલાવી રહ્યા છે, અને નાનું બાળક હોય ને લાર બહુ સ્ત્રવે, એટલે ઠાકોરજીના મુખમાંથી અધરામું સ્ત્રવતું સ્ત્રવતું અહીંયા ઠોડી પર આવી ગઈ, અને પ્રભુને ઠોડીમાં ખાડો છે, એટલે ત્યાં આવીને સુધા અટકી ગઈ. અટકી તો ગઈ, સ્થિર થઈ ગઈ, એવી ચળકવા લાગી જાણે હીરો ન હોય. આપણે શ્રીનાથજી બાબાના ચીબુક ને જોઈએ, આપણે ઠાકોરજીના દર્શન કરતા હોઈએ ત્યારે ચીબુકના દર્શન કરીએ, આપણે કહીએ હીરો. આ બધાના હીરો હોય, પન્ના હોય, માનેક હોય, બધાના અધિદૈવિક ભાવ જુદા છે. હીરા ન રહે વહી તો હીરા હે. હીરો એનો થઈ જાય, આ હીર એનો થઈ જાય, એ જ હીરો છે. જયારે હીરાને જુઓ તો હીરો હાથમાં ન રહ્યું અને એનું થઈ જાય, એ જ હીરાના દર્શન. મન એક થઈ એનામાં લાગી જાય, એ જ માને. પલ ન રહે મન એના વગર, એ જ પન્ના છે. આપણે ત્યાં મન એનું મોહી જાય, એ જ મોતી છે. આપણે ત્યાં તો દરેક મણી આદિના પણ ભાવ છે. તો એ સુધા પ્રભુના ચીબુક પર આવીને અટકી ગઈ, થોડી પર આવીને અટકી ગઈ, હીરાની જેમ ચળકે. અને નંદ બાબાની યશોદાજી ખેલાવતા હોય ગોદમાં, અને બાલકને આ રીતે ગાઢ નિંદ્રામાં સૂતું જુએ ત્યારે માતા પિતાને કેવું વહાલ આવે. અને નંદ અને યશોદાજીને એટલું વહાલ આવ્યું કે પ્રભુની ઠોડી ઉપર ચુંબન કર્યું, અને ચુંબન કર્યું તો એમને પણ સુધાનો સંબંધ થયો. એમ વ્રજ લીલામાં અધરમ મધુરમ, આ અધરના સંબંધથી દરેકને દાન ઠાકોરજીએ કર્યું એ વ્રજ લીલાના પરમ ફલ. પણ એના અધિષ્ઠાતા કોણ છે અધરના? તો કહ્યું સ્વામીની. અને સ્વામીજી અધિષ્ઠાતા છે, અધિકાર એમનો છે, એટલે પહેલી દ્રષ્ટિ અધર પર છે. કારણ કે આ આચાર્ય રૂપે મહાપ્રભુજી નથી ગાઈ રહ્યા, આ તો સ્વામીજી રૂપ ગાઈ રહ્યા. અને આ જેટલા ગોપીજનો છે એ પણ સ્વામીજીને આધીન છે. એ સીધા સુધા ગ્રહણ નથી કરતા, સ્વામીજી થકી ગ્રહણ કરે.